અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત. કચ્છમાં રેડ એલર્ટ. સોમવારે અમદાવાદ સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. ભર ઉનાળે રાજકોટના 5 વોર્ડમાં આજે પાણી કાપ. 8, 10 અને 11 થી 13 વોર્ડમાં નહીં કરવામાં આવે પાણીનું વિતરણ. 1 લાખ લોકોને થશે અસર. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો આજથી લાગુ. 809 રૂપિયાને બદલે 859 રૂપિયામાં મળશે સિલિન્ડર. આજે સરદાર સ્મારકમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક. આવતીકાલે સાબરમતી નદીના તટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ કાશ્મીર પ્રવાસનો આજે ત્રીજો દિવસ. સવારે 11 વાગ્યે વિકાસ કાર્યોની કરશે સમીક્ષા.